અને હદા આ શું છે આ લીલુડું નાળિયેર છે લીલું છે કે હુકું છે અરે લીલું છે એટલે આ ક્યાં વધેરવાનું છે માતાજીએ કે હનુમાન બાપાએ માતાજીએ નિસ વધેરવાનું રાજમાં જવું છે અને અમાર રાજમાં સગુણા બેન છે ને એનું છે એટલે કુંવર હાટું લાવ્યા છે કુંવર હાટું હા બરાબર કાઈ વાંધો નહીં તમતારે અદા શાંતિથી જાવ અને બાપુએ હરકાયો કૂતરો પાડ્યો છે ધ્યાન રાખજો બેટકું ફરી જાય નહીં એવું છે હા મને બે બેટકા ફરી ગયું હાતે વાંધો નહીં હાલો અરે હા આ પિંગલગઢ નગરી છે રાજા પટિયાર રાજ કરે છે મારા મહારાજાએ કીધું તું કે પિંગલગઢ છોડી દેજો દેશ જજો ને પરદેશ જજો અને હા હું પિંગલગઢના પાદરે આવીને ઊભો છું તો લાય એમ થાય છે કે આથી ને પાછો વળી જાવ પણ એક વાતે એમ થાય છે કે લાય રાજમાં જાવ સારો કુંવર હોય તો નાળિયેર ઝીલાવું નકર ઝીલાવે તો ભલે નકર મારા મહારાજાના દુશ્મન કેવા છે જોઈને ચાલતો થાય લા સે કોઈ ડેલીએ એ ડેલીએ સે કોઈ એ ડેલીએ સે કોઈ કયો અડધી રાતે જગાડે ત્યાં માણ જામી હતી ને બેટા હે ત્યાં હારું ને આમ ગલુડિયા ઘોડ કેમ લપાઈને બેઠો છે માણ જામી હતી કે નહીં હે તું એ ખાસો છોકરો મારે હે હા હા હાલો ડેલીએ છે કોઈ ના કોઈ નથી કોઈ નથી તો એમના જ વ્યૂ હોય ને આ તમાર બાપન રાજ છે અલી આવો છો તે તે ચોસો ને કોઈ નથી એમ તે હું લેવા આવ્યો થોડું કામ હતું એટલે આવ્યો તું એમ નહીં માય બોલ હું શું થોડું કામ હતું એટલે શું કામ આવ્યો. હતું મહારાજા પાસે જવું હતું કયા મહારાજ તાર બાપુ આગળ જવું તે ના હું કામ તારું કામ નથી એનું કામ તે હું કામ કામ હોય ત્યારે જ આવ્યા હોય ને હું કામ છે તાર નો બધું પૂછાય તો તું બધું પૂછ લે તાર બાપુ શું પૂછશે મને તો તારે કામ હોય મને કે ને આ કઈ દેખાય શું છે આ નાળિયેર કેવાય લાય ફોન ના ફોડવાનું નથી તઈ બાપુ ને કયો એટલે ઈ કીશી શું કહું પણ અમાર એમ કઈ બાપુ પરદેશી પંડિત મળવા માંગે પણ અમાર એટલે આ નાળિયેર કયું કહેવાય લીલુડું નાળિયેર કહેવાય એટલે એને શું કહેવાય આ લીલુડું નાળિયેર કહેવાય અને બાપુ નો પુત્ર છે એક અને હમણાં ઘણું કુવળ થયું કુંવર નથી કેતો તો પુત્ર છે પુત્ર એક છોકરો છે એને પૂતળા તમને જ બનાયા હતા પણ છોકરાનું કહું છું છોકરો છે એને કઈ ના છોકરો નથી પૂછતો જ જાતો હે? છે કે નથી પણ એટલું બધું તારે પૂછીને તું કોણ છો ઈ પેલા કે અહીં ઉભો રે નકા તારી બાપ હજી નહીં થાય હું ગોર દાદા છું કોનો દાદો સૌ દાદો એમ એટલે કોનો દાદો હો રે પ્રધાનજી તારોય દાદો ને તાર બાપુનોય દાદો ને એનોય દાદો ને એનોય દાદો ઓહો હા તો મારા કરતા હોય એટલે શું તે કીધું એ તારોય દાદો ને તાર બાપુનોય દાદો ને એનોય દાદો ને એનોય દાદો એટલે ગોરાની માનો દાદો એનો નહીં તો તમારા બાપુ ને કયો શું કહું એને કઈ પરદેશી પંડિત મળવા માંગે છે હા એવું કહું હા આ બાપુ હરે કહે પ્રધાનજી એ કોક કાઈ મરવા માંગે હે એ પણ બાપુ આ પણ બાપુ તમે જરાક સાંભળો તો ખરા પણ જરાક તો સાંભળો લે લે માર બાપુ નીંદર માં છે બાપુ જોયું હે બાપુ
એ તમને એક વાત કહું હે આ બેહો તો એટલે આપણ બાપુ હા લે લે ચાલ તો ઉયો હે બરાબર બોલ્યો હોય લે બોલ લે હાલો બાપુ हाँ प्रधान जी कहो एक गोर बापू आया है नंदर आवे रजा मांगे अरे प्रधान जी जो कोई राजगोर हो तो राजी खुशी थी राज में लिया वो अरे जो कोई रस्ते रखड़ता हो तो दक्षिण दे रस्ते रवाना करो ओके बापू ओके ये पण ओके बापू ओके ओके बापू भाई तू रात नो शोक रखड़तो फकड़तो પેલા દી જો આ હું થાતું તું ઈ અમર રાત માં ફટાક્યા ફૂટતા હતા આવી રીતે પણ મસર હમણે વધી ગયા પણ આ એક બાજુ નામ જોતો સાલ ઉતેડ નાખી અરે નો આ હમણે શિવડે અમર બાપુ એ જો એવું છે આ અમર બાપુ લુરખાઈ ખેડ ને કેમ તો ખેડ નાખ્યા હું કીધું ઈ કે તું રાત નો હો કે રખડતા ફકડતા આમાં તને જોતા હું લાગે અમને હું ખબર મંગળુ બાપુ નો હોટલે લુગડા બદલાવીને આવ્યો હોય એલા રાજગોર છું પાકો અરે પાકું અસલ અસલ તાજો અરે એમાં કાઈ નો કટાય ચોખા ઘીનો તો કે તો લે બાપુ अरे कहो प्रधान जी અસલ રાજગોર અને ટીકડી ટી राजगोर हो तो राजी खुशी थी राज में लिया हो હા આ તે પેલા એમને કહી દીધું હોત તો આ લુરકા ખેડ ને કે ઉટાઈ દીજો आज्ञा नु पालन करो प्रधान जी જેવો બાપુનો હુકમ હાલો આઈ જાઓ ફટાફટ આયા કાલ્યા આ જો બાપુ આ ગોળ अरे पधारो पधारो भुदेव पधारो भुदेव ना सरोवर में राजा ने पढ़िया कोटि कोटि नमन करे से આયુષ્માન ભવ अरे कहो भुदेव अब क्या थी आवो छो अरे कई बाजू जई रिया छो અરે હા રાજા પટિયાર આવું છું તો પોકણગઢ થી नहीं नहीं भुदेव नहीं जी रास्ते आया ही नहीं रास्ते चला जाओ नकर धरती मस्तक जुदा करी અને પિંગલગઢ ના કાંકરે લટકાઈ જાય કરીને કાંકરે લટકાઈ જાય ભુદેવજી આ ભુદેવને ધક્કા મારીને રાતની માર કાઢો હા પછી એ પણ બાપુ હા ઈ થઈ જાય પણ થઈ જાય ઓય હાલ તો વેતી નો થાક આગો બે હાલ આ અમને બાપ દીકરાને બિન બજાવે લામણા એકવાર તો ક્યાંથી લઈ હાલ્યો આવે આ માર બાપુ કેટલા ગરમ થઈ ગયા હું એટલું બધું ત્યાં કહી દીધું મેં કાઈ નથી કીધું એને તો રાય રાય જેવડા ટુકડા કરવાનું કીધું પણ મને એમ થોડીક દિયા આવી ગઈ મેં કીધું મારું ક્યાંક ગોઠવે તો એવું નથી તો મેં પણ એને કાઈ નથી કીધું મેં કીધું હું પોકણગઢ થી આવું છું ના તને આ પોકણગઢનું નામ લો લેવાય મને થોડી ખબર છે કે આયા અમારે 50 વર્ષથી વેર હાલે એવું હે હા સમજો એક વાત કહું અને 53 વર્ષના તો અબોલા છે પણ ઈ જે હોય આમ હા એક વાત કહું શું એક વખત તાર બાપુ પાસે જાન હું નથી જવાનું એક વખત તો તાર જાવું હોય જા હું નથી જવાનું એક વખત જાને એમ હા એક વખત તો મારું ગોઠવશું હા પછી પાકું. આવતી વખતે તારું વારો ગોરાણી મને હમ ખાવતો એમાં હામ ન ખાવાના હોય તો મને નો રે માની એક વખત જાતો જા એમ હા. પાકું પાકું માની જશે માની જશે જો ન માન્યા ને તો તો- ગોરાણી મને હમ છે બરોબર આપણે જાતો જા બાપુ કહો પ્રધાન जी તમે એટલા બધા ભડકી નો જાતા તો કહું કહો પ્રધાન जी ગોર બાપુ અંદર હવે નજર માંગે પાછી પણ તમે જરા પ્રધાન जी આવ મેં તને આદેશ કર્યો તો શું ગોર ને ધક્કા મારી અને રાજની બહાર કાઢ પણ બાપુ ઠેર તળાવની પાલે મૂક્યો હતો પણ બાપુને બીજી વાત જ નથી ટીચુક ટીચુક કિરે સિવાય બીજી વાત જ નહીં પણ થોડી મારી વાત તો સાંભળો
વાત કરવી જ કરો ને કાઈ નહીં હું તો આયલો આ એક તો ખીચડી ખાવીને કામે કરું મારે ખાવો નીત રહેવું મારે હો પ્રધાનજી હા બાપુ આજ્ઞાનું પાલન કર પણ તમને કહું છું ખરા અંદર આવે રજા માંગે લેતો જા તો આવું ન બાતતા લેતો આય જા એ ભાઈ શાંતિ તું પતાઈ દીજો અરે આઈકલ હવે બતાય મારું મગજ સટકે આઈકલ હવે મે બતાય, આઈકલ આઈકલ બતાય. તારો વારો આજાલ અને ઊંચા અવાજે ન બોલતો સમજી ગયો હા કોર હોય તો ભલે રહ્યો હા અરે રાજા પટિયાર કા તો દીકરી લીધે વેર પાર પડે અને કા તો દીકરી દીધે વેર પાર પડે અરે હા ભૂદેવ આજે આપની પણ વાત કેવી સત્ય છે માટે પ્રધાનજી હાજર રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો ભલે એનું શું કામ પીડ્યું પ્રધાનજી પણ મને કહી દો ને કામ હોય રાજમાંથી કુંવર પ્રતાપને બોલાય પણ ઈને તો આરામ કરવાઈ દો લે આ પણ બાપ બોલાવો આ બોલાવો 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 બોલાય